વાત કરીશું અમરેલીથી। અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો એકત્ર થયા હતા। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિત શક્તિસિંહ ગોહિલ, લલિત વસોયા અને પાલાંબલિયા જેવા અગ્રણીઓએ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને ખેડૂતોની વેદનાઓને વાચા આપી હતી। સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર તીક્ષ્ણ પ્રહારો કરતા કહ્યું હતું કે ઉદ્યોગપતિને દેવા માફી મળે તો ખેડૂતોને કેમ નહીં। તેમણે પાક વીમા યોજના ફરી શરૂ કરવાની અને ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગ કરી હતી। ગોહિલે જણાવ્યું હતું કે કપાસના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય તથા એક સરકારી નોકરી આપવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારના પેકેજની જાહેરાતો ફક્ત જુમલા સાબિત થઈ રહી છે, જ્યારે ખરા અર્થમાં ખેડૂતોને રાહત મળી નથી। ની વાત કરો છો, ખેડૂતને કશું જ માંગવાની જરૂર ન હોય। આ દેશમાં પાક વીમા યોજના છે અને રાજીવ ગાંધી લાવ્યા હતા। સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા। એને જોયું આપણા ગુજરાતમાં દુષ્કાળ સમયે કે એક ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખે અને આગ લાગે ને સળગી જાય તો એને વીમો મળે। 20 રૂપિયાનું પડીકું પકડાવી દીધું સાહેબ। આ 3520 રૂપિયામાં અમારા ખેડૂતોની 10 ની દાડી નો થાય। આ 3520 રૂપિયામાં 12 હોળ ખાતરની 2 ગોળી નો આવે। આ 3520 રૂપિયામાં અમારા છોકરાની નિહાળની ફી નો ભરાય। આ 3520 રૂપિયામાં મહિને દૂધનું દનૈયું નો ચૂકવાય। ની વાત કરો છો, ખેડૂતને કશું જ માંગવાની જરૂર ન હોય। આ દેશમાં પાક વીમા યોજના છે અને રાજીવ ગાંધી લાવ્યા હતા। સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા। એને જોયું આપણા ગુજરાતમાં દુષ્કાળ સમયે કે એક ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખે અને આગ લાગે ને સળગી જાય તો એને વીમો મળે। 20 રૂપિયાનું પડીકું પકડાવી દીધું સાહેબ। આ 3520 રૂપિયામાં અમારા ખેડૂતોની 10 ની દાડી નો થાય। આ 3520 રૂપિયામાં 12 હોળ ખાતરની 2 ગોળી નો આવે। આ 3520 રૂપિયામાં અમારા છોકરાની નિહાળની ફી નો ભરાય। આ 3520 રૂપિયામાં મહિને દૂધનું દનૈયું નો ચૂકવાય। ની વાત કરો છો, ખેડૂતને કશું જ માંગવાની જરૂર ન હોય। આ દેશમાં પાક વીમા યોજના છે અને રાજીવ ગાંધી લાવ્યા હતા। સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા।